નમસ્કાર. આજે આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી વર્ગ 3ની વિગતવાર સૂચનાઓ જાણીશું. આ જે જાહેરાત છે એ તલાટી કમ મંત્રી એટલે કે ગ્રામ પંચાયત સેક્રેટરીની જાહેરાત છે અને એની અંદર વર્ગ 3ની જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારો સરકારશ્રીની ojas.gujarat.government.in વેબસાઇટ પર તારીખ 28 જાન્યુઆરી 2022થી બપોરે 1 કલાકથી તારીખ 15/2/2022 રાત્રિના 11:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આની અંદર સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ₹100 + સર્વિસ ચાર્જ SBI EPAના માધ્યમથી ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 17/2/2022 રાત્રિના 11:59 કલાક સુધી રહેશે. તેમજ પોસ્ટ ઓફિસમાં ચલણથી રૂબરૂમાં પરીક્ષા ફી ભરવા માટે છેલ્લી તારીખ 17/2/2022 રહેશે, પરંતુ તે માટે પોસ્ટ ઓફિસ ચલણની પ્રિન્ટ તારીખ 15/2/2022 સુધીમાં કાઢી લેવી જરૂરી છે. આના માટે જે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ જાહેરાતમાં હવે પછીના ફકરાઓમાં દર્શાવેલ છે તે સૂચનાઓ સહિત ઓનલાઈન અરજી કરતા પહેલાં ઉમેદવારે સમગ્ર જાહેરાત પોતે ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ કોઈપણ પ્રમાણપત્રો જોડવાના અપલોડ કરવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોની વિગતો મુજબ ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. આ જે માહિતી છે એ તમે શાંતિથી વાંચી શકો છો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમે જોયું એ પ્રમાણે 15/2/2022 સુધી ફોર્મ ભરી દેવું ફરજિયાત છે. એ પછી લિખિત પરીક્ષા જે છે એ પરીક્ષા ઓપ્ટિકલ માર્ક રીડિંગ એટલે કે OMR પદ્ધતિથી આપવાની રહેશે અને વેબસાઇટ માટે ઉમેદવારોને ખાસ સલાહ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે. ત્યારબાદ લિખિત પરીક્ષામાં તમારો જે રજિસ્ટર્ડ નંબર છે એમાં SMS આપવામાં આવશે. વધારાની વિગતો તમે શાંતિથી વાંચી શકો છો. હવે જે ભરવાપાત્ર જગ્યાઓ છે એની પણ સરસ મજાની અહીંયા માહિતી આપેલી છે. આજે બધા જિલ્લાઓમાં કેટલી જાહેરાતો છે એનું લિસ્ટ છે. સમજો કે અમદાવાદ જિલ્લો, અમરેલી જિલ્લો, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, એમાં સામાન્ય જનરલ સીટમાં કેટલી, આર્થિકને નબળા વર્ગ માટે કેટલી, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે, માજી સૈનિક માટે કેટલી જાહેરાત છે એનું વિગતવાર વિશ્લેષણ આમાં આપેલું છે. તમે શાંતિથી જોઈ શકો છો. ત્યારબાદ જે 3437 જગ્યાઓ છે એ જગ્યાઓમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ નીચે મુજબ છે. તમે જોઈ શકો છો કે મહિલાઓની અનામત જગ્યાઓ કેટલી છે. મહિલાઓની અનામત જગ્યાઓ સામાન્ય વર્ગ માટે 512, આર્થિક રીતે નબળા એટલે કે EWSની મહિલા માટે અનામત જગ્યાઓ 109, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 281, અનુસૂચિત જાતિ કેટેગરીની મહિલાઓ માટે અનામત જગ્યાઓ 84 અને અનુસૂચિત જનજાતિ માટે 144 અનામત જગ્યાઓ મહિલાઓ માટે આપવામાં આવેલ છે. ત્યારબાદ જે વધારાની માહિતી છે એ તમે શાંતિથી વિગતવાર જાણી શકો છો. આમાં બીજી જે વિકલાંગતાની કેટેગરી છે, અનામત કેટલા ટકા મળે છે એના વિશે પણ તમે અહીંયાથી ખૂબ જ સારી રીતે માહિતી આપેલી છે, તમે જાણી શકો છો. હા,
હવે જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના આર્થિક રીતે નબળા ઉમેદવારો માટેની સામાન્ય જોગવાઈઓ વિશે પણ તમે શાંતિથી અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે પણ સરસ મજાની માહિતી આપવામાં આવેલી છે. ત્યારબાદ તમે જે આ ફોર્મ ભરો છો એ ફોર્મમાં ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે અરજદાર એક જ અરજી કરી શકે છે, બીજી અરજી કરી શકતા નથી. એટલે કે એક ઉમેદવાર એક જ અરજી કરી શકે છે. તમે એક કરતાં વધારે અરજી કરી હોય તો છેલ્લી અરજીનો જે કન્ફર્મેશન નંબર હોય એ જ અરજી માન્ય ગણાશે. તે સિવાયની બધી અરજીઓ રદ થશે. હવે ભારતનો નાગરિક હોવો જોઈએ આજે પરીક્ષા આપવા માટે. એ સિવાય મૂળ ભારતની વ્યક્તિ હોય અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકાના દેશો, ટાંઝાનિયાનું સંયુક્ત પ્રજાસત્તાક વગેરે વગેરે જે માહિતી આપેલી છે એ તમે શાંતિથી વાંચી શકો છો. ખાસ હવે વયમર્યાદા છે. વયમર્યાદામાં સામાન્ય રીતે 33 વર્ષ અને 1 વર્ષની વધુ છૂટછાટ વત્તા 2 વર્ષની વધુ છૂટછાટ બરાબર 36 વર્ષ થવા જોઈએ. એના માટે 13.2 પેરા જોવા વિનંતી છે. આ રીતે તમે સરસ મજાની રીતે આ માહિતી લઈ શકો છો અને સારી રીતે અભ્યાસ કરીને આ જે પરીક્ષા છે પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો. ઉપલી વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપવામાં આવેલી છે એના વિશે પણ તમે જાણી શકો છો. સામાન્ય કેટેગરીની મહિલા માટે 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. આ પછી તમારા માટે ખાસ અગત્યનું એ છે કે કોમ્પ્યુટર વિશેની પણ તમને સારી જાણકારી હોવી જોઈએ. ધોરણ 10 અથવા 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પસાર કરેલ હોય તો એવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણમાં અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે 19,950 પગાર માસિક ફિક્સ પગાર આપવામાં આવશે. અરજી કરવાની રીત એના માટે તમારે ojas.gujarat.government.in પર લોગિન થઈને કરંટ એડવર્ટાઇઝમેન્ટમાં જઈને આ ફોર્મ સારી રીતે તમે ભરી શકો છો. ત્યારબાદ તમે એપ્લિકેશનને વ્યવસ્થિત કન્ફર્મ કરીને પ્રિન્ટ કરીને અને જે કંઈ પરીક્ષા ફી છે એ પરીક્ષા ફી ભરીને એને કન્ફર્મ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. ખાસ કરીને અનુસૂચિત જાતિ, SC, ST એટલે કે SEBC, EWS આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર, માજી સૈનિક, શારીરિક અશક્તતા, દિવ્યાંગતા વગેરે માટે ફી ભરવાની રહેશે નહીં. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. અને પોસ્ટ ઓફિસ મારફતે પણ તમે ફી ભરી શકો છો, ઓનલાઈન પણ ફી ભરી શકો છો. આ રીતે તમે સરસ મજાની રીતે આ જે PDF છે એનો અભ્યાસ કરીને પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી લઈ શકો છો. લિખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા. આ જે છે આ પસંદગી પ્રક્રિયા કઈ રીતે તમારે પરીક્ષાનું ફોર્મ ભરવું અને ફોર્મ ભર્યા પછી કઈ રીતે ફોર્મ તમારું ચકાસાય છે અને હોલ ટિકિટ ઇસ્યુ કરીને પરીક્ષાની જાણ કરવામાં આવે છે. SMS મૂકીને પણ તમને જાણ કરવામાં આવે છે. સરસ મજાની માહિતી આ PDFમાં આપવામાં આવેલી છે. કોઈપણ સંજોગોમાં જો પરીક્ષા રદ થાય તો એ મંડળ દ્વારા આપને જાણ કરવામાં આવશે. હવે એનો જે અભ્યાસક્રમ ખાસ કરીને જોઈ શકો છો તમે. ગુજરાત જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 50 માર્ક્સનું ગુજરાતી મીડિયમમાં.
ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર ગુજરાતી મીડિયમ પરીક્ષા તમને ગુજરાતી મીડિયમમાં આપી શકો છો અને ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર ઇંગ્લિશ મીડિયમમાં આપી શકો છો. જનરલ મેથેમેટિક્સ 10 માર્ક્સનું આવે છે. આ રીતે ટોટલ 100 માર્ક્સનું પેપર હોય છે અને 60 મિનિટ એટલે કે 1 કલાકનું પેપર હોય છે. અને આ નીચે તમે જોઈ શકો છો કે સરસ મજાનું વિગતવાર માહિતી આપેલી છે. OMR પદ્ધતિથી આ પરીક્ષા આપવાની છે. દરેક સાચા ગુણનો 1 માર્ક્સ મળવાપાત્ર છે અને ખોટો માર્ક્સ હશે તો 0.33 ગુણ કાપવામાં આવશે. છોડી દીધેલ જવાબમાં પણ -0.33 ગુણ કાપવામાં આવશે. એક કરતાં વધુ પસંદ કરેલો હોય, ચેક કરેલો હોય તો પણ -0 ગુણ ગણવામાં આવશે. દરેક પ્રશ્નમાં એક કરીને નોટ એટેમ્પ્ટ કરીને એક જે પ્રશ્ન હોય છે એ તમારે જો પ્રશ્ન પસંદ કરો તો તમારા સાચા ગુણમાંથી માઇનસ થતા નથી, એ ખાસ ધ્યાન રાખજો. આ રીતે આખી આ જે PDF છે એ તમારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર તમને સરસ મજાની માહિતી આપવામાં આવેલી છે. મેં આપને જે કંઈ માહિતી કહી છે એ આ વેબસાઇટ ઉપર તમે સારી રીતે જોઈ શકો છો.